હેલો ગાઈસ 7 વાગી જાય છે અમે દશામાં આવી ગયા છીએ। जय माताजी गुड मॉर्निंग स्वागत है बधानो આજના નવા બ્લોગ વિડીયોમાં। તો બધાને જય દ્વારકાધીશ। તો મારા વિડીયો જોતા બધા મજામાં છો। તો અત્યારે વાગ્યા છે 7:50। તો સવારનો બ્લોગ સ્ટાર્ટ કર્યો ખેતરમાં। જોઈ લો 4 વાગવા આવી ગયા છે સવારમાં। તો વિડીયોમાં જોડાયેલા રહેજો। વ્લોગ બને તેટલો અમારો શેર કરજો, સપોર્ટ કરજો, લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને વધુમાં વધુ શેર કરજો અને કોમેન્ટ કરજો કે અમારો વિડીયો કેવો લાગ્યો। તો બન્યા રહેજો। તો આ બાજુ મમ્મી સાર વાટવા આવ્યા છે। જય માતાજી। જય માતાજી। અને આપણને સાર વાટે તો દાંતેડું વાગ્યું, આખું ગુટકું કાઢી નાખ્યું છે। રજકા બાજરી। તો હાય ગાઈસ 8 ને 9 ને 33 થઈ જાય અને આપણે સાર વાટીને આવી જાય ડાયરેક્ટ। તો એવું નાખી જ દીધો પોટકો। તો સાર નાખી દઈએ। અત્યારે વાજી ગયા છે 10:45 એટલે 11:30 થઈ ગયા છે। તો આપણે નાહી ધોઈને કમ્પ્લીટ થઈ સાર બીજી વાઢીને નાખીને બધું કમ્પ્લીટ થઈ ગયું કામકાજ। હવે ખાવાનું છે। તો આ બધું મેં પછીંગ ખાધું। મેં પછીંગ શું ખાધું? મગનું શાક। કેવું બોલે છે અમારા મેં પછીંગ। તમને વિડીયો ગમે તો કોમેન્ટ કરજો અને બીજું શું હા હા કોમેન્ટ કરજો। હવે ખાઈ લઈએ। વાતાવરણ છે વાદળછાયું, વાદળછાયું વાતાવરણ મને સતાવે છે। અને આ બાજુ જો રોટલી બનાવવા। જય માતાજી। જો દાડો રોટલી લાવ। ફોસી ફોન આટકો લાવો હેડો આટકો લાવો હું ખાઈ દઉં। તો આટલું લાવ આપડી નજર પડ્યું આ પડ્યું આટલું। તો હવે જો ફોન ના જોવાય। તો છે મગનું શાક અને ઘઉંની રોટલી। તો વિડીયો ગમે તો લાઈક શેર અને કોમેન્ટ કરજો કે અમારો વિડીયો કેવો લાગ્યો અને ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને વધુમાં વધુ શેર કરજો અને સપોર્ટ કરજો। હેલો ગાઈસ અત્યારે વાગી ગયા છે 5:41। અમારે જમવાનું બનાવવાનો ટાઈમ થઈ ગયો છે। અમે મરચું વાટીએ છીએ। અડદની દાળ રાખી છે। આમાં તેલ ન રેડવાનું, મરચું નોસી ખદવા દેવાની થોડી દાળ। અડદની દાળ છે। હેલો ગાઈસ અત્યારે વાગી ગયા 6:30। અમે દશામાં જઈએ છીએ। દશામાની આરતી હવે થતી હશે તો દશામાના તમને દર્શન કરાવ। હેલો ગાઈસ અત્યારે વાગી ગયા છે 7। અમે દશામાં આવી ગયા છીએ।
આ છે દશામાની મૂર્તિ. તો કોમેન્ટમાં જરૂર જય દશામાં લખજો. આ વિડીયો ગમે તો લાઈક ચેનલને કોમેન્ટ કરજો. જય માતાજી. તો હાય ગાઈસ, અત્યારે વાગ્યા છે 8 રાતના. તો આપણે ખાવા બેઠા. તો આજે જમવામાં બનાવી છે અડદની દાળ. અડદની દાળ અને બાજરીના રોટલા. જયવીરસિંહની ખાઈને બેઠા છે ને. જય માતાજી. શું ખાધું? દાળ ભાત. દાળ ભાત ખાધા. ઋષિબા તમે ખાધું? શું ખાધું? આ બાદ સોનલ બેઠી છે. જય માતાજી. ખાવા બેઠા હતી. તો વિડીયો ગમે તો લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને સપોર્ટ કરજો. અને કમેન્ટ કરજો.